મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. તો જો 8 વાગી ગયા છે અને છૂટી ગયા આપણે જોબ ઉપરથી. આ છે ઇંકલી, સુરજ દાદા આવી ગયા છે. જઈએ ફટાફટ ઘરે હવે. અને સૌરભ આવ્યો છે મારી હારે, એની કાર પડી છે. સૌરભને કદાચ ઓળખતા હોય બધા, મારો ફ્રેન્ડ. પણ આજે એને છૂટવાનું છે 10 વાગે, એટલે હું એકલો જ નીકળું છું અત્યારે. નકર અમે બે જોડે કારમાં આવી, આમ પાસે જ રહીએ છીએ, એટલે પણ અલગ અલગ કાર લઈને એટલે જ આવ્યા છીએ. કેમ કે એને 10 વાગે છૂટવાનું હતું ને મારે છૂટવાનું હતું 8 વાગે, એટલા માટે એને એક્સ્ટ્રા 2 અવર્સ વધારે છે. તો ચાલો કંઈ નહીં, ઘરે જઈને મળીએ. તો ચાલો, જોબ પરથી આવીને રૂટીન બધું પતાવીને મારું ડેઈલી રૂટીન બેસી ગયો છું જમવા માટે. ચા, ભાખરી અને શાક, અથાણું, અને થોડુંક કામ છે. તો આજે પાછા મેલ્ટન રોડ જાશું, ગાડી બતાવવી છે સર્વિસ માટે. એટલા માટે જોઈએ, જો ઊંઘ આવશે હમણાં તો નહીં જાય, અને ઊંઘ નહીં આવે તો પછી આટો મારી આવીશ, જઈ આવીશ, ગાડી સર્વિસ કરાવી આવીશ. કેમ કે ગાડીને હવે જરૂર છે. આપણે લીધી પછી સર્વિસ કંઈ કરાવી નથી, કેમ કે એમને કીધું હતું કે અમે સર્વિસ કરી નાખી છે, પણ છતાંય આપણે 1.5 મહિનો થઈ ગયો છે, તો હવે કરાવી નાખીએ. ચાલો, નીજ ઉપર હતો તો ભાઈ ઉઠીને આવી ગયા છે. એ નીશભાઈ, જય શ્રી કૃષ્ણ. તો એ તો ગયો ડાયરેક્ટ બાથરૂમ બનાવવા માટે. લે, હું કહું અહીંયા બાથરૂમમાં ગયો નાવા, તો એ અહીંયા છે. એક રૂમાલ લેવાનો હતો, સરસ. ચાલો, તો હવે હું જમી લઉં, પછી નીજને જમવા આપી દઉં. ચાલો, તો જો આપણે નીકળી ગયા છીએ મેલ્ટન રોડ જવા. નીશભાઈ એકદમ રેડી છે ને, બેગ બધું રેડી લઈ લીધું છે. નીશભાઈ એટલા તૈયાર થઈને બેગ લઈને ક્યાં તમે ઉપડ્યા? સચિન અંકલ ની ઘરે રોકાવા. ભાઈ, અમારે સચિન છે એની ઘરે રોકાવા જાય છે એક દિવસ. આજે જાય છે, કાલે આવી જાય પાછો ઘરે. નહીં, હું 2 દિવસ આવશું. 2 દિવસ જશે? નહીં, હું 1 સાલ આવશું, 1 મહિનો. નક્કી કરી લે, 1 સાલ જશો કે મહિનો જશો? હે, આવલા તો વિડિયો હવે એમાં જો આકાશમાં. હા ભાઈ, જો અહીંયા આ આકાશમાં, જો હા. આકાશમાં. ચાલો, તો અમે આવી ગયા સચિન ની ઘરે. અને સચિન ને જો અમારી ગાડીનો આંટો મારવો હશે, તે જરી કહેવામાં એક શેરીમાં આંટો મારી લઈ. શીખે છે ઓટો ગાડી, એની પાસે ગેરવાળી છે, એટલે ટ્રાય કરે છે કેવું હોય કે ફિલિંગ આવે તો હું ઓટો કે લઈ લઉં. ચાલો, સચિનભાઈ ઉપાડી લીધી છે ગાડી. વાહ, તો ફાવે છે તને, તો ઓટો લઈ લઈએ આપણે. સચિન, મારી પાસે ઇન્ડિયામાં ઓટો અમે હવે કેવું કે આ બધું બહુ તમારો મોટો ખટારો છે. ખટારો મોટો જ લીધો છે, તને ખબર તો છે. એકદી મારે લઈ જવો પડશે મેન્સફિલ આ ખટારા, તો ભેગું થાય. તો હું લઈ લઉં ને 7 સીટર તો. ચાલો, તો આપણે આવી ગયા છીએ કિચનમાં. અને એમ તો આવ્યો છું તો અડધી કલાક થઈ ગઈ. હવા 6 વાગ્યાનો આવી ગયો છું. અત્યારે વાગ્યા છે 6:45. અને આજે એટલી બધી ઊંઘ આવતી હતી કે ના પૂછો વાત. એટલે પછી સીધો આવીને સૂઈ ગયો, મતલબ બહાર ગયો તો ત્યાંથી આવીને મેલ્ટન રોડે ગયો તો સચિનની ઘરેથી આવીને સીધો સૂઈ ગયો. તો સીધો ઉઠ્યો 6 વાગે. 6 વાગે ઉઠીને ફ્રેશ થઈને સીધો રસોડામાં આવ્યો. અને અહીંયા જો ચાલુ કરી દીધું છે ભાખરી, ટમેટાનું શાક બનાવવું છે. આજે કોઈ ઘરે છે નહીં, અમે 2 સહી. એમાં હું જઈશ અને રાધિકા આવશે. નીજે સચિનની ઘરે રોકાણો છે. અને એક જ મિનિટ, ભાખરી, હા ઓકે. નીજ સચિનની ઘરે રોકાણો છે. જયેશ જોબ પર ગયો છે, જયદીપ લંડન ગયો છે,
અને હું ને રાધિકા બે, પણ અત્યારે હું ઘરે એકલો, રાતે રાધિકા એકલી ઘરે. એટલે આવી રીતના છે. ટમેટાનું શાક એટલે ખાલી 2 જ ટમેટાનું શાક કરવાનું છે. વધારે શાક નથી કરવાનું, વધારે ભાખરી નથી કરવાની આજે. તો આજનો દિવસ તો અડધો તો મારો હુવામાં વયો ગયો, કેમ કે હોવું પડે એમ જ હતું. 2 દિવસથી આમ મજા નહોતી આવતી. તો હવે ફ્રેશ જેવું લાગે છે આખી બોડીમાં. ચાલો, તો વાગી ગયા છે 7 અને માથે 40 મિનિટ. અને હું જો જોબ પર જવા નીકળી ગયો છું. આગળ એક ભાઈ બહુ ધીમે ધીમે ગાડી હકાવે છે, એની વાહે હું કાચબાની ગતિએ જઈ રહ્યો છું. એટલે એ ભાઈ થોડાક આગા પાછા જાય ને તો આપણે થોડીક સ્પીડમાં હકાવી, પણ એ ભાઈ જાહે એવું લાગતું છે નહીં. ઠેઠ સુધી હારે રહે તો કે આગળ 3 રસ્તા આવે છે, ત્યાંથી લગભગ આડાવાળા વૈયા જવા જોઈએ. આપણે રાઈટ સાઈડ જવું છે, આપણે જોઈએ કે રાઈટ સાઈડ જાય છે, બરાબર. તો તમે જોયું ભાખરી શાક બધું બનાવ્યું અને નિરાયતે એટલી નાનથી જમી લીધું, બહુ જ નિરાયતે. એકલો હતો, કોઈ નહોતું, અને એટલું મસ્ત નિરાયતે જમ્યો એટલે મજા આવી ગઈ. અને રાધિકા હમણાં છૂટશે જોબ પરથી, એ ઘરે આવશે, ત્યાં હું પહોંચી ગયો જોબ પર. આખું વીક એવું છે, અને આવતું વીકે એવું જ છે આપણું તો, ફૂલ બિઝી જોબ માટે. એટલે ચાલ્યા કરે છે અત્યારે તો બધું. હવે જો હજી જાય હશે ઓલા ભાઈ, કે આગા પાછા ગયા નથી. આગળ આવે છે 3 રસ્તા. ટી જંકશન કે અહીંયા 3 રસ્તા આવે ને, એક ઊભો રોડ હોય, પછી આમ આડો રોડ હોય, તો એને ટી જંકશન કે અહીંયા. તો ચલો, આવી ગયું છે ટી જંકશન. આપણે મારી લીધી છે રાઈટની સાઈડ લાઈટ ને, એ વ્યા ગયા છે ભાઈ લેફ્ટમાં. સરસ, બહુ સરસ. એનું સિગ્નલ ખુલ્લું છે, એ ભાઈ વ્યા ગયા. હું રાઈટ સાઈડનું સિગ્નલ બસ જો ખુલ્યું. ચાલો, તો આપણે રાઈટ સાઈડ. હવે થોડીક ગાડી, મતલબ 30નો રોડ હોય તો એ 20-25 આપતા હતા, અને હવે આપણે 30ના રોડે 30 છે તો આખી કમસે કમ એમ જો 30 છે તો ચાલે એમ કમસે કમ, એટલા માટે. બાકી 40ના રોડે 40 ને 30ના રોડે 30, 50ના રોડે 50 ને. હમણાં આપણે ચડી જશું હાઈવે M69, હાઈવેનું નામ M69, તો ત્યાં 70ની સ્પીડ. ચાલો, જો હાઈવે ચડી ગયા છીએ, અને આમ જો અહીંયા હાઈવે ઉપર કોઈ ના મળે અત્યારે. આ કાંઈ બહુ ટ્રાફિક ના કહેવાય. 2-3 કાર મળ્યા કરે આપણે સ્પીડમાં જતા હોય ને તો. કેમ કે સાંજના ટાઈમે સમય અહીંયા છે ને, હાઈવે હાવ ખાલી થઈ જાય, કોઈ ન મળે. એટલે સાંજે કંઈક આવું જવું હોય ને હાઈવે પરથી તો બહુ મજા આવે. ગાડી આંકવાની એટલી મજા આવે, તમે ઓન ટાઈમ જ પહોંચો. હા, ક્યારેક હાઈવે બંધ હોય, મેન્ટેનન્સનું કામ ચાલુ હોય, તમારે કન્ટ્રી રોડ અંદરના રોડે થઈને આંકવી પડે તો થોડોક ટાઈમમાં આમ તેમ થાય. બાકી તો હાઈવે ચાલુ હોય ને એટલે ઓન ટાઈમ જ પહોંચો. રાતના સમયે, હું કહું છું રાતના સમયે. દિવસની તો આપણને બહુ આઈડિયા નથી. દિવસે આપણે દિવસે જાતાય નથી આપણે પહોંચી હાઈવે પર થઈને. કેમ કે મારે મોસ્ટલી તો નાઇટ શિફ્ટ હોય અને ઇંકલી જવાનું હોય તો હાઈવે ઉપર થઈને જાઉં છું. કેમ કે આખું ગામ કૂવાની તૈયારી કરતું હોય અને અમે જોબ પર જવાની તૈયારી કરતા હોય. એટલે આઈડિયા છે કે આ નાનું ગમે એવો હાઈવે હોય તો સાંજના સમયે કોઈ એટલું ટ્રાફિક ના હોય. કારણ કે એક્સિડન્ટ થયું હોય તો અલગ વાત છે, અને મેન્ટેનન્સનું કામ હાલતું હોય તો અલગ વાત છે. બાકી તો હાઈવે પૂરા ખાલી. જો હિંકલી પહોંચી ગયો છું. હા, રોજ સવારે બતાવું, સાંજે બતાવું છું. અને અંજવાળું જો 8 વાગી ગયા છે હો. અને હાઈવે ઉપર તો કોઈ ન હોય, અહીંયા રેડી ખેડી એકાદી ગાડીઓ આવે. જો આખા રોડ ખાલી. તો હવે અંદર જવું છે જોબ પર,
તો આજનો વ્લોગ તમને અમારો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.